હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો તમારા માટે ગુડ ન્યૂઝ છે, કારણ કે મેડિકલ કોલેજની સીટોમાં સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં અંદાજે 200 જેટલી સીટોમાં વધારો થયો છે. તો આ ન્યૂઝપેપરમાં આવેલી છે, તો તમને તે મુજબ જણાવી દઈએ. ગુજરાતમાં મેડિકલ કમિશન દ્વારા આ વર્ષે કોલેજમાં બેઠકોની સંખ્યામાં વધારો કરેલો છે. ગુજરાતમાં MBBSની નવી 200 જેટલી સીટનો વધારો થયો છે. નવી પણ કોલેજની એક પણ મંજૂરી મળી નથી, ખાલી ફક્ત સીટોમાં વધારો થયો છે. તો બુધવારના રોજ આ ન્યૂઝ જાહેર થયેલી છે. મેડિકલ કમિશન દ્વારા ગુજરાતમાં નવી 200 જેટલી બેઠકોની વધારો કરવામાં આવ્યો છે. આ 200 જેટલી બેઠકોમાં જ બધી ખાનગી એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે, કોઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નથી. તે આપણા માટે નિરાશાજનક વાત છે, કારણ કે 4 ખાનગી કોલેજમાં 50 સીટનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આના આગલા વર્ષે 2 ખાનગી કોલેજમાં 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પરત કરતા અને આ વર્ષે ટોટલ મળીને 300 જેટલી સીટમાં વધારો થયો છે. જે બી આગલા વર્ષે મેડિકલ કોલેજમાં ઘટાડો થયો છે, તે આ વર્ષે વધારો થઈ ગયો છે. એટલે ટોટલ મળીને આ વર્ષે 200 જેટલી મેડિકલ કોલેજમાં સીટોનો વધારો થયો છે, અને ગયા વર્ષે જે 100 જેટલી સીટમાં ઘટાડો થયેલો હતો, તે મળીને ટોટલ 300 જેટલી સીટમાં MBBSનો વધારો થયો છે. તો તમે કહેશો, સર આ શા માટે તમે અત્યારે ગુડ ન્યૂઝ આપો છો? કારણ કે જે બી વિદ્યાર્થીઓને ફક્ત 5-10 માર્કે MBBSમાં એડમિશન મળી શકતું નથી, અને તેઓએ કોઈ અધર ફિલ્ડમાં જેમ કે BAMS કે BDSમાં એડમિશન લેવું પડે છે, તેમના માટે ગુડ ન્યૂઝની વાત છે. કારણ કે દર વર્ષે ઘણા સ્ટુડન્ટોને 5-10 માર્કે એડમિશન મળી શકતું નથી. તેઓ ખૂબ જ નિરાશાજનક વાત હોય છે. તે વિદ્યાર્થીઓને ખબર હોય છે કે 5-10 માર્કની વેલ્યુ શું હોય છે. એમને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગશે. જે બી વિદ્યાર્થીઓ થોડા માર્ક પૂરતા રહી જાય છે MBBS કોલેજમાં એડમિશન લેવા માટે, તો MBBSની કુલ બેઠકોમાં પૂરા 7,750 થઈ ગઈ છે. ગુજરાતની વાત કરીએ છીએ. જોકે એક ખાનગી ડીમ્ડ યુનિવર્સિટીની 250 બેઠકો ઓલ ઇન્ડિયા કોટામાં ભરાશે, જ્યારે રાજ્યમાં એક પણ નવી કોલેજની હાલ મંજૂરી મળી નથી. એટલે કે જેટલી કોલેજ હતી તેટલી જ છે, પરંતુ તેમાં કોઈ નવી કોલેજની મંજૂરી મળી નથી, પણ સીટનો ખાલી વધારો થયેલો છે. આ વર્ષે સરકારે 3 નવી ખાનગી કોલેજ માટે 3 સંસ્થાને એસેન્શિયલ સર્ટિફિકેટ આપ્યું છે. 4 કોલેજમાં નવી 50 સીટનો વધારો થયો છે, જ્યારે ટોટલ 200 સીટ, અને ગયા વર્ષની જે 100 સીટ રદ કરેલી હતી તે ફરી પાછી આપી દેવામાં આવી છે, અને ટોટલ 300 સીટનો વધારો થયો છે. એમ મળીને ટોટલ આપણે ગુજરાતમાં 7,750 જેટલી MBBSની સીટ થયેલી છે. અને પૂરા દેશમાં એટલે કે દેશમાં UG મેડિકલ કોલેજની ટોટલ 9,911 જેટલી નવી બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ફક્ત ગુજરાતમાં 200 જેટલી જ વધારો કરવામાં આવ્યો છે. બાકીની બધી બીજા રાજ્યમાં વધારો કરવામાં આવ્યો છે. તો આ હતી આપણા MBBSના સ્ટુડન્ટ માટે ગુડ ન્યૂઝ. જે બી વિદ્યાર્થીઓને નીટને લગતી તમામ માહિતી જોઈતી હોય તો આ ચેનલ ઉપર તમને આરામથી મળી રહેશે. આના પછી તમને ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન વખતે તમને મળતી સ્કોલરશિપ કઈ હશે તે વિશે વિડીયો આવવાનો છે, તો તે જરૂરથી જોજો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. થેન્ક યુ.